નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી ચેનલ ઉર્વિશ કુમાર પટેલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અને આજે ખૂબ જ મહત્ત્વની ને અગત્યની વાત કરવાની છે કે ભાઈ 2 ઓગસ્ટ એટલે આપ જાણો છો કે ભાઈ આપણા માટે, ગુજરાત માટે મહત્ત્વનો ને અગત્યનો દિવસ થાય છે કે 2 ઓગસ્ટે કહેવાય કે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી. અને ગાંધીનગર એટલે કહેવાય કે આપણું સૌપ્રથમ પાટનગર તો મિત્રો અમદાવાદ હતું, પણ અમદાવાદ બાદ જો કોઈ આપણું કાયમી પાટનગર બન્યું હોય તો ગાંધીનગર છે. આખા ભારતમાં માત્ર 2 શહેરોની રચના કરવામાં આવી છે, એટલે કે સેક્ટરોમાં રચના કરવામાં આવી છે. એક ગાંધીનગર અને એક ચંદીગઢ છે. કયું? એક ગાંધીનગર અને એક ચંદીગઢ છે. અને ખાસ વાત કરું તો ગાંધીનગર દોસ્તો કહેવામાં આવે છે કે ગાંધીજીના નામ ઉપરથી પડ્યું છે, એવું ઇતિહાસની ઘણી ખરી બુકોમાં કહેવામાં આવે છે. ઓકે. અને ખાસ વાત કરું તો ગાંધીનગર હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં કહેવાય કે રાજધાની એટલે કે પાટનગર જાહેર કરવામાં આવ્યું હતું. શું? રાજધાની એટલે કે પાટનગર જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં દોસ્તો ખાસ મહત્ત્વનું અગત્યનું 2004થી ગુજરાત સરકારે શરૂ કરી વન મહોત્સવનું સૌ પ્રથમ વન એટલે કે પુનિત વન એ ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. ક્યાં? ગાંધીનગરમાં આવેલું છે. અને ખાસ યાદ રાખવું રહ્યું કે લા કાબુર્જીએ ગાંધીનગર અને ચંદીગઢની રચના કરી હતી. કોની? ગાંધીનગર અને ચંદીગઢની રચના કરી હતી. ત્યારબાદ દોસ્તો વાત કરું તો કે ગાંધીનગરમાં આપણે કહેવાય કે પહેલાં ગુજરાત વિધાનસભાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હતી, પરંતુ જ્યારે ગાંધીનગરમાં વિધાનસભાની સ્થાપના કરવામાં આવે છે, એટલે દોસ્તો ખાસ યાદ રાખજો કે એ વિધાનસભાનું ઉદ્ઘાટન શું કર્યું છું? કોન્સ્ટેબલ અને પીએસઆઈના મિત્રો માટે ખાસ કે એ ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે આ ઉદ્ઘાટન માત્ર ને માત્ર કહેવાય કે ડૉક્ટર કમલા બેનિવાલ એટલે કે આપણા સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઓકે. એટલે ખાસ યાદ રાખવું રહ્યું. ગાંધીનગરમાં દોસ્તો વાત કરું તો કે આખા ભારતની શિક્ષક માટેની યુનિવર્સિટી એકમાત્ર આપણે ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. ત્યારબાદ વાત કરું તો કે સૌથી મહત્ત્વનું ને અગત્યનું અત્યારે જે બધી ઇન્ટરનેશનલ ઓફિસો ને એ બધી જ તમે જોઈ રહ્યા છો કે ડેવલપ થઈ રહી છે, એ માત્ર આપણને ક્યાં જોવા મળે છે? ગાંધીનગર. એટલે ગિફ્ટ સિટીનું પણ ઘણી વખત નામ પૂછાય છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. શું કર્યું છું દોસ્તો? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરું તો ગાંધીનગર ખાતે કહેવાય કે આખા ગુજરાતનું સંચાલન થતું એવું સચિવાલય આવેલું છે. ગાંધીનગરમાં કહેવાય કે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન. જુઓ, હા, ઘણા બધા કહેશે સાહેબ આ ગચાર્ન ગાર્ડનનું નામ શું છે? તો એક બે વખત ખરેખર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે, એટલે તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે કે ભાઈ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન. શું કર્યું છું દોસ્તો? સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન એ ક્યાં આવેલું છે? એ ગાંધીનગર ખાતે આવેલું છે. ઓકે. ત્યારબાદ વાત કરું તો કે તમને પીડીપીયુ રોડ ઉપર આપણને પેટ્રોલિયમ યુનિવર્સિટી પણ જોવા મળે છે. કઈ? પેટ્રોલિયમ યુનિવર્સિટી પણ જોવા મળે છે. અને GNLU શું કર્યું છે? GNLU નું પૂરું નામ મને ખાસ જણાવજો દોસ્તો કોમેન્ટ કરીને. અને ગાંધીનગરમાં એક સાહિત્યની સંસ્થા આવેલી છે. કઈ દોસ્તો? સાહિત્યની સંસ્થા આવેલી છે. હવે ગુજરાતી સાહિત્ય પરિષદ છે કે ગુજરાતી સાહિત્ય અકાદમી છે, એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યારબાદ વાત કરું તો કે ગાંધીનગર હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં કહેવાય કે રાજધાની જાહેર કરવામાં આવી હતી. અને ગાંધીનગર કહેવાય કે સ્થાપના કરવામાં આવી હતી લા કાબુર્જ દ્વારા. અને
તે સમય હિતેન્દ્રભાઈ ગુજરાતે દોસ્તો વાત કરું તો કુલ 5 રાષ્ટ્રપતિ શાસન જોયા છે. કેટલા? કુલ 5 રાષ્ટ્રપતિ અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિ લાગુ કર્યા હોય એવા ગુજરાતમાં માત્ર 5 રાષ્ટ્રપતિ શાસન આપણને જોવા મળ્યા છે. એટલે એ પણ તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદ વાત કરું તો કે ગાંધીનગરમાં શું કર્યું છું દોસ્તો? ગાંધીનગર એ ગુજરાતની છેલ્લી મહાનગરપાલિકા કહેવામાં આવે છે. એટલે કે જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે 6 હતી, પછી 7મી જૂનાગઢ બની અને 8મી ગાંધીનગર બને છે. અને હવે ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી કે બીજી નગરપાલિકાઓ જાહેરાત કરવામાં આવી છે. તો એ નગરપાલિકાઓ કઈ છે એ ખાસ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, તો આવા જ વિડીયો તમને મળતા રહેશે અને ખૂબ જ અગત્યની માહિતી, પરીક્ષાલક્ષી માહિતી તમને મળતી રહેશે. તો આ માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.